રામનવમીને દિવસે જો રામ તેડવા આવશે ને તો જવું છે, જમ આવે તો એક પાટું મારું તો પાછો મોકલી દઉં. તો 250 વર્ષ જીવો છો ને બીજું 250 વર્ષ જીવવું છે. ત્યારે એમ છેલ્લે એમ બાપાએ કીધું. એટલે એ વર્ષે બાપા જે દેવ થવાના હતા ને એ જ ટાઈમે બજરંગદાસ બાપા પૌષ મહિના દેવ થયા હતા. એટલે બાપા કે ત્યાં એમ બેઠા બેઠા કહેતા હતા કે ભાઈ હું ઉતાવળ કરવાની હતી, 3 મહિના પહેલા મારે આવવાનું હતું. આપણે આ હામી ઝાડ આવે એ જવા દેવી કળકળતો ખીસડો. એટલે કે એમ કેતા તે બાપા બેઠા હતા ને બીજા બધા. એટલે એમ કે બાપાએ નામ નથી કીધું બજરંગદાસ બાપાને. ઓલા કે આ બાપા કોને કહે છે, આમ કોને કહેતા હશે 3 મહિના પછી આવવાનું છે, તમારે હું ઉતાવળ હતી એટલી બધી વહેલી, ઉત્તરાયણનો સૂરજ થવા દેવાય, હામી ઝાડ જવા દેવાય. કોક આવ્યું સાપામાં આવ્યું કે બજરંગદાસ બાપા દેવ થઈ ગયા. તો કે આ ભાઈ એની જ વાત છે કે એને જ કહું છું, એને હું ઉતાવળ 3 મહિના પછી હું જવાનો જ છું રામનવમી. તો શ્રી રામનવમીને દિવસે સવારે બાપાએ કીધું હતું એ પ્રમાણે તે બાપાને આગલે દિવસે તેડાવ્યા અહીંથી મેં કીધેલું. એટલે બાપાને અંદર પમાદાન ભીખાદાન બધા બાપા એમ કે મને પાણી નાખો, મને ગરમી લાગે છે મનમાં. તો બધાએ પાણી ડોલે ડોલે નવરાવ્યા, નાયા. પછી પાણી તો અહીંયાથી ડેલામાં જ નીકળે, એટલે એમાં નીકળતું હતું. પછી બસ બાપા કે હાલો ભાઈ ખાટલો આપણો બહાર લઈ લો બહાર. એ કે મરદના મોત કે મેદાનમાં હોય, ઘરમાં ન હોય. એટલે ત્યાં પછી પમાદાન એખાદ આમ બાવડું પકડીને લઈ જતો. એટલે ત્યાં ખાટલા 2 પથરાયા, એક બાપાના ને એક બાપાનો. આમ કિશોરદાસ. એટલે બાપાને પમાદા કે બાપા ભીનું છે લપટતા નહીં. એ કે હું હવે નહીં લપટું પણ તું ધ્યાન રાખજે.